અમદાવાદમાં આજથી 2 દિવસ વિન્ટેજ કારનું પ્રદર્શન. ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ દ્વારા પ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં 94 વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલ પ્રદર્શનમાં મૂકવામાં આવી. 100 વર્ષથી 75 વર્ષ જૂની કાર ઉપરાંત રાજા રજવાડાઓની વિન્ટેજ કાર પણ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર રહી. અહીંયા 94 હેરિટેજ કાર્સ છે અને 40થી વધારે વિન્ટેજ બાઇક્સ છે. આ વખતે એમ માની શકાય કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું હેરિટેજ અને વિન્ટેજ કાર્સનું શો છે, જે ખાસ અમે અમદાવાદ અને ગુજરાતની જે જનતા છે એ લોકો માટે ઓર્ગેનાઇઝ કર્યું છે. આકર્ષણના કેન્દ્ર ઘણી બધી કાર છે, એટલે આપણે કોઈક માલિકને પૂછીએ કે તમારી બેસ્ટ કાર કઈ છે, તો કે મારી જ હોય, બરાબર છે. પણ આ વખતે અમારા પાસે જ્યાં અમે ઊભા છીએ ત્યાં દાસ્તાન ઓટો વર્લ્ડની રોલ્સ રોયસ અને કેડિલેક છે. પછી આગળ આપણે જોઈએ તો રાજવી પરિવારોની પણ કાર્સ છે જે આપને જોવા મળશે. રાજકોટ છે, ગોંડલ છે, પછી ડુંગરપુર છે, તે લોકોના મહારાજાઓની પણ કાર્સ આવી છે. એક અમારી ખાસ આકર્ષણનું આપે જે કીધું કે જે મેઇન એટ્રેક્શન છે એ 1950ની એમજી છે, જે લાલ પરીના નામથી બહુ જ પ્રખ્યાત થઈ છે, જેને 13,500 કિલોમીટર અને 14 કન્ટ્રીઝનું સફર કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લંડન સુધીનો પ્રવાસ કર્યો.